મુખમ કરોતિ વાચાલમ અંગુમ લંઘે દેગે યત કૃપાદમહં વંદે પરમાનંદ માધવમ. હરિ ઓમ. આજે પરમ પવિત્ર દિવસ છે. પુરુષોત્તમ માસની મધ્યમાં આપણે સૌ પહોંચેલા છે. ગઈકાલે પૂર્ણિમાનો દિવસ હતો અને આપણે બધાએ એક સત સંકલ્પ તરીકે 1000 પુરુષોત્તમ નામનું રોજ પઠન કરીએ છીએ અને આપણા ગુરુવર્ય સંન્યાસી વર્ય માત્ર દિવ્ય જીવન સંજ્ઞા નહીં પરંતુ સમગ્ર વિશ્વના આધ્યાત્મિક જ્યોતિર્ધર પૂજ્યપાદ સ્વામી શ્રી શિવાનંદજી મહારાજનો પવિત્ર સંન્યાસ દીક્ષા દિવસ એની 102મી જયંતિ છે. અને ત્રીજો પ્રસંગ એ છે કે આટલું સરસ બેને તૈયાર કર્યું છે એ પ્રમાણે એ જ સદગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે ઋષિકેશમાં પ્રસ્થાન કર્યું 1924માં અને ત્યારબાદ સઘન સાધના કરી જીવનનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કર્યું. અને ઘણા બધા ભક્તો અને શુભેચ્છકોની ઈચ્છાને માન આપી ને 13મી જાન્યુઆરી 1936ના રોજ આંતરરાષ્ટ્રીય સંસ્થા ધ ડિવાઇન લાઇફ સોસાયટીની સંસ્થાપના કરી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન પ્રચાર અને પ્રસારનો છે. અને સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યના પાયા ઉપર જ્ઞાન, કર્મ, ભક્તિ અને રાજયોગની 4 દિવાલો છણી અને ઉપર અપરોક્ષાનુભૂતિ, ઈશ્વર સાક્ષાત્કાર, ધર્મ સાક્ષાત્કાર રૂપી સીલિંગ ઊભી કરવી એવી ગિરિજીવનની પરિભાષા વ્યક્ત કરી અને માનવ જાતિના કલ્યાણ અર્થે ડિવાઇન લાઇફ સોસાયટીની સ્થાપના કરી. એ વાતને જાન્યુઆરી 2036ના રોજ 100 વર્ષ પૂરા થશે તે નિમિત્તે ડિવાઇન લાઇફ સોસાયટી હેડક્વાર્ટર્સનું નક્કી કરેલું છે કે આજે દાયકો જે છે, જેમ ચિદાનંદ સ્વામીજી મહારાજે આપણને શતાબ્દીનો છેલ્લો દાયકો દિવ્ય દશક તરીકે જો અનુભવ્યું હતું એ પ્રમાણે ડિવાઇન લાઇફ સોસાયટી ડિકેડ જે છે, સેન્ટનરી ડિકેડ જે છે, એને એમણે કહ્યું છે મેક ધ ડિવાઇન લાઇફ સોસાયટી સેન્ટનરી ડિકેડ એ નોબલ ડિકેડ. એને ઉમદા દશક તરીકે આપણે અપનાવવાનો છે, વિકસાવવાનો છે. આપણે સામૂહિક અને વ્યક્તિગત સાથે હવે સંક્ષિપ્તમાં વાત કરી સમય છે નહીં તે આપણી પાસે વધારે, પરંતુ પુરુષોત્તમ મહિનો ચાલે છે અને આપણે બધા જ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું પુરુષોત્તમ યોગનું રોજ પાઠન કરીએ છીએ અને ત્યાં એ શબ્દ અવારનવાર આવે છે પુરુષોત્તમ. તો પુરુષોત્તમ જે છે એ શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ જેને આપણે કહીએ એનું પારમાર્થિક અથવા કે આખિર સ્વરૂપ છે, જે નિર્ગુણ નિરાકાર છે અને એક માત્ર એકમ એવો રીતે બ્રહ્મ, એના સિવાય એની કંઈ પણ છે નહીં. અને એ જ પરબ્રહ્મ, સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ એ પોતાની માયા શક્તિની સાથે સંયોજાઈ અને સ્થૂળ અને સૂક્ષ્મ જગતનું નિર્માણ કરે છે, જેને ભગવદ્ ગીતામાં 15મા અધ્યાયમાં અક્ષર તરીકે ઉલ્લેખ કરીએ છીએ. અને એ ક્ષર જગતની અંદર પરમાત્મા સ્વયં પ્રતિબિંબિત થાય છે, સમષ્ટિરૂપ ઈશ્વર તરીકે અને વૃષ્ટિ તરીકે, જીવ તરીકે, આત્મા તરીકે. એટલે 3 રીતે અભિવ્યક્તિ થઈ ભગવાનની આ પુરુષોત્તમની. એક છે ક્ષર જગત, અને એક ક્ષર જગત જે સ્થૂળ અને સૂક્ષ્મ રૂપનું બનેલું છે, એની અંદર જીવ અને ઈશ્વર રૂપે. તો જીવ અને ઈશ્વર એ માયા ઉપહિત ચૈતન્ય છે, માયા સાથેનું ચૈતન્ય છે, પરંતુ એ બ્રહ્મનું કાર્ય નથી, એ સ્વયં બ્રહ્મ છે. જીવ બ્રહ્મ એના પર આપણે કહીએ છીએ અને વ્યસ્તિ રૂપે એને જીવાત્મા કહીએ છીએ અને સમષ્ટિ રૂપે આપણે એને ઈશ્વર કહીએ છીએ. તો એ રીતે માયાની સાથે સંકળાયેલું જીવાત્મા અને ઈશ્વર એને આપણે અક્ષર કહીશું. તો આમ એકમાત્ર એકમ એવો અદ્વિતીય ચૈતન્ય જે છે એ ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ તરીકે આપણે જોઈ શકીએ છીએ. પણ જેમ અહીંયા ઘટ હોય તો ઘટમાં જે ઘટાકાશ હોય,
અરુણની અંદર જે આકાશ અને મઠાકાશ કહીએ અને સમગ્ર મહાકાશ જેને આપણે કહીએ એ માત્ર દેખાતો ફેરફાર છે. આકાશમાં કોઈ વિભાજન થઈ શકે નહીં. એમ પરબ્રહ્મ ચૈતન્યની અંદર પણ કોઈ પ્રકારનું વિભાજન થઈ શકે નહીં. તો જે આપણે ક્ષર તરીકે અને જીવ તરીકે ઈશ્વર તરીકે જે વ્યક્ત થયેલા છે એ તમામ જ પુરુષોત્તમની વ્યક્તિ છે. અને દરેકે દરેક જીવમાં દરેક વસ્તુમાં આપણે એ પુરુષોત્તમ પરમાત્માનું જ હંમેશા ચિંતન કરવું જોઈએ. આપણે સવારે જ્યારે પ્રાતઃસ્મરણનો મંત્ર બોલીએ છીએ ત્યારે પણ એક મંત્રનો ઉલ્લેખ થાય છે. પ્રાતઃ નમામિ તમસ પરમર્કવરમ પૂર્ણમ સનાતન પદમ પુરુષોત્તમાખ્યમ. આપણે બોલીએ છીએ પણ ખરા. એનો અર્થ એમ થાય છે કે રોજ સવારે નમન કરું છું. તમસથી એટલે અંધકારથી અજ્ઞાનથી જે પર છે, અર્કવર્ણ એટલે કે સૂર્ય સમાન તેજસ્વી દેદીપ્યમાન છે, અને સનાતન પદ જે છે એ પુરુષોત્તમ એનું નામ છે. અને એ પોતે જગત રૂપે પ્રગટ થાય છે. એ જગત રૂપે અભ્યુક્ત થાય છે, ભાસ થાય છે, જેમ કે રજ્જુમાં આપણને સર્પનો ભાસ થાય છે. તો બહુ સંક્ષિપ્તમાં આપણે પુરુષોત્તમ તત્વ જે છે એના વિશે કંઈક વાત કરી. હવે આજે સ્વામી શિવાનંદજી મહારાજનો જન્મ દીક્ષા દિવસ છે. એક નાની વાત એની ઉપર કરીએ તો મનુસ્મૃતિ પ્રમાણે આપણે બધા જાણીએ છીએ કે માનવ જીવનના 4 વર્ણ છે, માનવ જીવનના 4 આશ્રમ છે અને માનવ જીવનના 4 પુરુષાર્થ છે. તો સનાતન ધર્મના અનુયાયી તરીકે આપણને આટલી ખબર તો હોવી જોઈએ કે 4 વર્ણ જે છે જેને આપણે શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ કહીએ છીએ એ મુખ્યત્વે જન્મના આધારે નહીં પરંતુ એ ગુણના આધારે વિભાજન થયેલું છે. અને 4 વર્ણની અંદર 4 પ્રકારના આશ્રમ જે છે. એક છે બ્રહ્મચર્યાશ્રમ, ત્યારબાદ આવે ગૃહસ્થાશ્રમ, ત્યારબાદ આવે વાનપ્રસ્થાશ્રમ અને ત્યારબાદ આવે સંન્યાસાશ્રમ. તો મનુસ્મૃતિમાં એમ કહેલું છે કે મનુષ્ય ક્રમશઃ આ 4 આશ્રમમાંથી પસાર થઈ અને જીવનનું અંતિમ લક્ષ્ય જે છે એ સંન્યાસ આશ્રમ એટલે કે પરમ તત્વની પ્રાપ્તિ એને માટે એ આશ્રમ છે. અને ક્રમશઃ જ આમ જઈ શકાય એવું મનુસ્મૃતિમાં કહેલું છે કે પહેલા આપણે બ્રહ્મચર્ય આશ્રમનો વિદ્યાર્થી હોય ત્યારે અધ્યયન કરે, ગુરુની સેવા કરે અને એ શાસ્ત્ર અધ્યયન કરે અને ખાસ કરીને જે ઋષિના ઋણ છે એમાંથી મુક્ત થાય. એટલે માનવ જીવનના કેટલાક ઋણ છે તો બ્રહ્મચર્ય આશ્રમમાં એ ઋષિ ઋણમાંથી એ મુક્ત થાય છે. અધ્યયન કરે છે, ગાયત્રી મંત્રને આપવામાં સૂર્ય નમસ્કાર ધારણ કરે છે. ત્યારબાદ એ વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી શકે છે. ગૃહસ્થાશ્રમની અંદર ઘણા બધા નીતિ નિયમો છે. ખાસ કરીને 5 યજ્ઞ કરવાની આપણને વાત કરેલી છે. ત્યાં આપણે દેવ યજ્ઞ છે, ઋષિ યજ્ઞ છે, પિતૃ યજ્ઞ છે, ઇન્દ્ર યજ્ઞ છે વગેરે 5 યજ્ઞ કરવાના છે. તો મુખ્યત્વે 2 પ્રકારના ઋણ છે રહેલા છે એમાં. અને એક છે દેવનું ઋણ અને બીજું છે પિતૃ ઋણ. એટલે કે ગૃહસ્થાશ્રમમાં જે વ્યક્તિ હોય એ યોગ્ય કર્મ કરી અને દેવ અને પિતૃ બંનેમાંથી મુક્ત થાય છે. અને જ્યારે એ વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે એનું કોઈ ઋણ હોતું નથી. અને જીવનના અંતિમ પરિપાક રૂપે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરે છે. શંકરાચાર્યજી મહારાજનો એક સરસ મજાનો ગ્રંથ છે અપરોક્ષાનુભૂતિ. એમાં લખેલું છે, શ્લોક બોલતો નથી, પાસ એવો છે કે જ્યારે વ્યક્તિ 4 વર્ણમાં જે પોતાના આશ્રમ દર્શાવેલા છે સ્વધર્મ એનું જ્યારે આચરણ કરે છે ત્યારે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને અંતઃકરણ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે એના અંતરની અંદર સાધન ચતુષ્ટય પ્રગટ થાય છે, જેને આપણે વિવેક, વૈરાગ્ય, સંપત અને મુમુક્ષુત્વ તરીકે ઓળખીએ છીએ. તો આ વાત બહુ મહત્વની છે જે અપરોક્ષાનુભૂતિમાં કહેલી છે કે વર્ણાશ્રમના જે ધર્મો છે એનું આપણે ખૂબ જ નીતિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક પાલન કરીએ એટલે કે નિષ્કામ કર્મ કરીએ તો આપણી અંતઃકરણની શુદ્ધિ થાય. અને જ્યારે અંતઃકરણની શુદ્ધિ થાય ત્યારે આ ચતુષ્ટય જે છે આપણામાં સાધન ચતુષ્ટય પ્રગટ થાય. એવી જ વાત સ્વામી શિવાનંદજી મહારાજના જીવનમાં થઈ કે તેઓ પોતે એક બહુ મહાન તબીબ હતા
અને મલાયામાં બહુ જ નિષ્કામ ભાવે તત્વોની સેવા, ઘણા બધા તત્વોની સેવા કરી અને તેથી કરીને ઘણા એક પ્રસિદ્ધ પુરુષ ઘણા બધા જન્મોના જ ઉચ્ચતમ આધ્યાત્મિક સંસ્કારોને આવેલા હતા અને એ પ્રકારનો તીવ્ર વૈરાગ્ય એમનામાં પ્રગટ થયો અને તીવ્ર વૈરાગ્ય પ્રગટ થયો એટલે તરત જ તેઓ બધી જ વસ્તુને તિલાંજલિ આપી અને ભારતમાં પાછા આવે છે. સંન્યાસ શાસ્ત્ર બાબતમાં એવું કહેવાય છે કે જ્યારે મનુષ્યના અંતઃકરણમાં તીવ્ર વૈરાગ્ય પ્રગટ થાય ત્યારે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર સંન્યાસ ગ્રહણ કરવો. અને સંન્યાસ એટલે માત્ર સંન્યાસ આપણે વિધિવત ધારણ કર્યો નથી, એની વ્યાખ્યા બહુ મોટી છે, પરંતુ એ સંન્યાસ કોઈ પણ આશ્રમમાંથી જઈ શકાય. બ્રહ્મચારી આશ્રમમાંથી પણ જઈ શકાય, ગ્રહસ્થાશ્રમ, ત્યારે 3 જ આશ્રમમાંથી આપણે એમાં પ્રવેશ કરીએ. તો ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજ લગભગ 1923માં ત્યાં આગળ ભારત પાછા આવે છે. વખતે એની આયુ લગભગ 36 વર્ષની હશે અને અંતઃકરણમાં વૈરાગ્ય એટલો બધો તીવ્ર હતો. જેમાં આપણે કહી શકીએ અંતરમાં વૈરાગ્યની આપણે જો જ્ઞાનની જો આપણે જ્યોત પ્રગટાવી હોય તો શું જોઈએ? તો વિજ્ઞાનનો જે આપણે અભ્યાસ કરતા હોઈએ તો અગ્નિ ક્યારે પ્રગટ થાય? તો અગ્નિ પ્રગટ થવાને માટે 3 વસ્તુ. એક વસ્તુ જોઈએ કમ્બસ્ટિબલ મટીરિયલ, કે કપડું છે કે રૂ છે, કોઈ પણ વસ્તુ આપણે પ્રગટાવીએ તો પ્રગટે. એટલે કમ્બસ્ટિબલ મટીરિયલ કહેવાય કે જે સળગી શકે. એ સિવાય શું જોઈએ? એ સિવાય ઇગ્નિશન સ્પાર્ક જોઈએ એ પહેલા પણ ઓક્સિજન. એટલે કે જો હવા ના હોય તો કોઈ પણ દીવો પ્રગટી શકે. એટલે કોઈ પણ દીવાને પ્રગટ થવાને માટે ઓક્સિજનની જરૂર પડે. તો એ રીતે અંતઃકરણની અંદર જન્માંતરિક સંસ્કારો જે રહેલા છે આટલા વર્ષોથી ડૉક્ટર કુકુ સ્વામીના હૃદયમાં હતા, આપણા બધાના હૃદયમાં છે. એ સંસ્કારો ખોટા પણ હોય, ખરા પણ, પણ મુખ્ય સંસ્કાર એવા હોય, આધ્યાત્મિક સંસ્કારો હોય કે જે આપણને પરમ તત્વની પ્રાપ્તિ દોરી ના રાખે. તો એવા સંસ્કારો જે છે એને કમ્બસ્ટિબલ મટીરિયલ કહી શકીએ. સત્સંગ અને સ્વાધ્યાય જે આપણે કરીએ છીએ એને આપણે ઓક્સિજન કે હવા કહી શકીએ. એટલે આપણે જ્યારે સત્સંગ કરતા હોઈએ સમૂહમાં અથવા એકલા હોય આપણે સ્વાધ્યાય કરતા હોઈએ તો એક પ્રકારની હવાની ઓક્સિજનની ભૂમિકા રજૂ કરે છે. અને ઓક્સિજન પણ હોય, કમ્બસ્ટિબલ મટીરિયલ પણ હોય, પણ જ્યાં સુધી એ તણખો ના થાય, કોઈ સ્પાર્ક ના થાય, ત્યાં સુધી એ અગ્નિ પ્રગટ થતો અને અલગ અલગ રીતે તણખો થતો હોય છે. તો ક્યારેક કોઈ મહાપુરુષનું સાનિધ્યથી એ તણખો પ્રગટ થાય, ક્યારેક કોઈ કવિતા, કોઈ પદ કે વસ્તુ આપણે વાંચતા હોય અને દિવ્ય પ્રેરણા પ્રગટ થાય અને એમાંથી તણખો પ્રગટ થાય કે જ્યાં દિવ્ય ચિનગારી આપણે એક જ જે ચિનગારી મહાદેવ આપણું સરસ કવિતા છે ગુજરાતમાં લખેલી કે એવી એક ચિનગારી મોટી આગ નથી માંગતા કોઈ પણ. એ જ્યારે પ્રગટ થાય ત્યારે અંતર આત્માની અંદર એ આત્મજ્યોતિ, જ્ઞાનની જ્યોતિ પ્રગટ થાય. અને જેવી રીતે અગ્નિ હોય એ કોઈ પણ પ્રકારના ઓર્ગેનિક સબસ્ટન્સીસને ભસ્મ કરી શકે, એ પ્રમાણે આ જ્ઞાનાગ્નિ જે છે એ પણ અજ્ઞાન દ્વારા ઉત્પન્ન થયેલી તમામ વસ્તુ અનાત્માનો નાશ કરે છે. અને અનાત્માથી શું ઉત્પન્ન થયેલું છે? અજ્ઞાન શું ઉત્પન્ન થયેલું છે? તો મહાપુરુષો કહે છે કે આપણા હૃદયમાં 2 પ્રકારની ગ્રંથિ રહેલી છે. એક ગ્રંથિ એવી છે કે જેને કારણે હું આ શરીરને, આ પ્રાણને, આ મનને, મારી બુદ્ધિને હું સમજું છું. અન્યોન્ય અધ્યાસ એને કહે છે. તો એમ થવાને કારણે અહંકાર ઉત્પન્ન થાય છે. અને તેથી કરીને આ શરીર છે, મન છે, આ બુદ્ધિ છે, મળી છે અને એના જે વિકારો એની સાથે જોડાઈ જવું હંમેશાના માટે અતૃપ્ત વૃત્તિ નથી. દરેક પ્રકારની ગ્રંથિ છે. અને બીજી ગ્રંથિ એવી છે કે એ મમતારૂપી પ્રગટ થાય છે. અને એટલા માટે આ મારા શરીરની ભૂમિકા સિવાય નેત્ર જેવું દેખાય છે તેનું મહડું અને મી અને માઇન્ડ, આઈ એન્ડ માઇન્ડ, આ 2 પ્રકારની ગ્રંથિ ઉત્પન્ન થાય છે. એના કારણે તમામ પ્રકારના દ્વંદ્વો છે. આ જ્ઞાનમાંથી દ્વૈત ઉભો થાય છે અને દ્વૈતમાં જોડાઈ જવાને કારણે જ તમામ પ્રકારના પ્રશ્ન મર્યાદા આપણા જીવનમાં ઉત્પન્ન થાય છે. તો શાસ્ત્રકારો કહેતા હોય છે કે આ પ્રકારે જ્યારે આપણે વાત કરી 3 વસ્તુનું મિશ્રણ થવાથી એક પ્રકારનો જ્ઞાનાગ્નિ ઉત્પન્ન થાય ત્યારે એ અગ્નિ બીજી વસ્તુને પાડી નાખે છે, રાગ કરી નાખે છે. તે પ્રમાણે આ જ્ઞાનાગ્નિ દ્વારા અનાત્મક કેવું ઉત્પન્ન થાય છે એ બધાનો નાશ છે. અને આ જે સંન્યાસીનું જે વસ્ત્ર જે છે એ મૂળભૂત રૂપે એ આપણને આ જ્ઞાનાગ્નિનું સૂચન કરે છે. અને એ જ્ઞાનાગ્નિ હંમેશા જ્વલંત રહે, પ્રગટ રહે અને માત્ર ને માત્ર અકર્તા આત્માનો આપણને ભાવ રહે, એ જ મુખ્ય સંન્યાસી. આમ તો બહુ જ વિસ્તારનો વિષય છે પણ બહુ સંક્ષિપ્તમાં વાત કરવાની છે. એટલે આજે વાત કરી આપણે એક વધારે વાત એવી છે કે મનુસ્મૃતિમાં પ્રમાણે કહ્યું કે તમે ક્રમશઃ જઈ શકો.
એટલે સ્વામી શિવાનંદ મહારાજ જે હતા એ પોતે બ્રહ્મચર્ય આશ્રમમાંથી સંન્યાસી થયા. શંકરાચાર્યજી મહારાજ જે આપણા આદિગુરુ છે એ પોતે પણ બ્રહ્મચર્ય આશ્રમમાંથી જ સંન્યાસી થયા. તો એ પ્રમાણે કોઈ પણ આશ્રમમાં થઈ શકાય. એક એવું પણ વિધાન છે સંન્યાસ માટે કે જ્યારે આપણે આપત્તિમાં આવીએ અને બીજો કોઈ રસ્તો દેખાતો ના આવે ત્યારે પણ માણસ સંન્યાસ આપત સંન્યાસ એવું જે પણ ગ્રહણ કરી શકે. તો આ બધા અલગ અલગ જેમ ભગવતજી મહારાજે પણ જીવનના છેલ્લા શ્વાસે સંન્યાસ કર્યો. તો આ પ્રમાણે જીવનની એક મોટા મોટી ઉપલબ્ધિ છે. હવે વિધિવત સંન્યાસી માત્ર વાત સમજવાની વાત મુખ્ય આ છે કે સંન્યાસ આપણે બધાએ સંન્યાસના ધર્મને એટલે કે મોક્ષની પ્રાપ્તિ માટેનું સાધન જે છે એને જીવનમાં કોઈને કોઈ રીતે આપણે અપનાવવા. અને વશિષ્ઠ પુરાણમાં એવું લખેલું છે કે આપણે ધારો કે બ્રહ્મચર્યાશ્રમમાં આવીએ કે આપણે રસાશ્રમમાં એટલે ક્રમશઃ આગળ જવું છે. પણ ધારો કે કોઈને એમ થાય કે ના મને નથી અનુકૂળ આવતું, મને બ્રહ્મચર્યાશ્રમ બહુ સારો છે, રસાશ્રમ મને બહુ રુચિ કરતા લાગે છે અને મારે આગળનો આશ્રમ સ્વીકારવો નથી, તો એ આમ તો દોષ છે એવું કહેવું છે. પણ વશિષ્ઠ પુરાણમાં એવું લખેલું છે કે જો વ્યક્તિ આત્મોન્નતિની ભાવનાથી જે આશ્રમમાં હોય એ જ પ્રમાણે જીવન આપણે મોટા ભાગે અત્યારે એવું છે કે જે વાનપ્રસ્થ છે આપણે ગ્રસ્તાશ્રમ જેવું જ જીવન જીવતા અહીંયા જોવા જઈએ તો એની અંદર આત્મોન્નતિના આત્મકલ્યાણના જ માર્ગને માટે લક્ષ્યને માટે જ હું આશ્રમમાં રહીને આગળ આશ્રમમાં જતો નથી એવું જો કરીએ તો શાસ્ત્રની અનુમતિ આપે છે. આવું પણ વશિષ્ઠ પુરાણમાં વાત. હવે બહુ સંક્ષિપ્તમાં વાત આપણે રીતે કરીએ કે આપણે બધા જ સંન્યાસી કેવી રીતે બની શકીએ. અને આમ તો બીજા સરસ મજાના પ્રસંગો હતા, અત્યારે આપણે વાત કરતા નથી કે જે બધા જ આપણે કે મહારાજ હતા અને મૈત્રીની વાત આવે છે અને કેવી રીતે મૈત્રી બંને પોતે સંન્યાસ ધારણ કરે છે. શંકરાચાર્યજી મહારાજની વાત આવે છે અને એ પ્રમાણે શાસ્ત્રાર્થ સાહેબ મંદન વિશ્વ કેવી રીતે શંકરાચાર્યજી મહારાજનો શિષ્ય શિપારે સંન્યાસી થાય એ વાત અત્યારે કરતા નથી. આપણે ખાલી એક ખૂબ સમજવા જેવી વાત ભગવદ્ ગીતામાંથી ત્યારે કે ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં સંન્યાસની ભૂમિકા 3 સ્તરે સમજાવી છે. એક ભૂમિકા એ છે કે જેને આપણે વિદવત સંન્યાસ કહીએ અથવા સાધ્ય છે, એમાં કોઈ સાધન નથી, એ કોઈ સાધના નથી. તો કેવળ ને કેવળ અકર્તા આત્મામાં નિષ્ઠા હોવી અને હું પોતે અકર્તા અભોગતા આત્મા છું એવું નિરંતર જ્ઞાન હોવું, એ પ્રકારની સ્થિતિ જે છે એને વિદવત સંન્યાસ કહેવાય. કે જેના સંસ્કારો પરિપક્વ હોય, જ્ઞાનાગ્નિ ઉદ્ભવ થયેલો હોય, મહાપુરુષો પાસે શ્રવણ મનન નિધિધ્યાસન કરેલું હોય અને માત્ર સ્વરૂપમાં સ્થિતિ હોય, એને ઉચ્ચતમ પ્રકારનો સંન્યાસ કહેવાય. અને અહીંયા વિદવત સંન્યાસ લીધો હોય કે ના લીધો હોય એવું આવશ્યક નથી. એટલે શાનો ત્યાગ કર્યો? 3 વસ્તુનો ત્યાગ. એક તો કર્તૃત્વ, એક વર્શિપ, બીજું કર્મ અને કર્મફળ. કર્મ ક્યારેક કરે ક્યારેક ન કરે. જે બ્રહ્મ મહર્ષિ જેવા હોય તો કોઈ વિશેષ કર્મ ન કરે. સ્વામી શિવાનંદ મહારાજ સંન્યાસ થયા પછી કર્મ કરતા. તો મુખ્ય તો આપણે કહી શકાય કે કર્મ, કર્મફળ અને કર્તૃત્વ 3 વસ્તુનો જ્યારે ત્યાગ કરે ત્યારે એ સંન્યાસી થાય. અને આ સંન્યાસી જીવનના ચોથા આશ્રમમાં આપણે થઈએ પહેલા પણ થઈ શકીએ, પણ આ એક એનું ઉચ્ચતમ બીજી સ્થિતિ જેને અને એ જે બીજા પ્રકાર ઉચ્ચતમ પ્રકારના સંન્યાસની વાત કરી એ ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 12મા અધ્યાયમાં દરેક જગ્યાના લક્ષણો બતાવેલા છે. પછી વાત આવે છે વિવિધિશા સંન્યાસ કે જ્યારે માણસને એમ થાય કે મારું બધું જ લૌકિક કર્તવ્ય પૂરું થઈ ગયું છે, મારા અંતરમાં વૈરાગ્ય પ્રગટ થયેલો છે અને મને આ નામ રૂપાત્મક જગતમાં કે મારા વ્યવહારિક લૌકિક જગતમાં વિશેષ રુચિ નથી, માત્ર ને માત્ર મારે ઈશ્વર મુદ્દાનું સંધાન જ કરવું છે. અને એ માટે એને વિધિવત સંન્યાસ જે આપવામાં આવે એને આપણે વિવિધિશા સંન્યાસ કહીએ. અને શંકરાચાર્યજી મહારાજની અલગ પરંપરામાં પણ અલગ પ્રકારના સંન્યાસ છે, બીજા ધર્મમાં અલગ પ્રકારના સંન્યાસ છે. તો લૌકિક પ્રકારના કર્મમાંથી આપણે મુક્તિ આપે, કોઈ ઋણ ને હોતું નથી, માત્ર ને માત્ર શૌચ કહી શકીએ, ભિક્ષા કહી શકીએ, ધ્યાન એને ગુરુ છે. સ્વામી શિવાનંદ મહારાજે પણ એ પ્રકારની ભૂમિકા ભજવી. એમનું જીવન થોડું જુદું હતું. એ પોતે 12-12, 16 કલાક સાધના કરે પણ સાથે સેવા પણ. અને પોતે એવું કહેતા હતા કે કોઈ પણ વ્યક્તિ માટે 24 કલાક કે સતત જપમાં કે ધ્યાનમાં રહેવું સંભવ નથી, માટે અંતઃકરણની શુદ્ધિ વધી રહે એટલા માટે થોડી સાધન કરતા હતા. પણ એ મુખ્ય વાત નથી સંન્યાસી. અને ખાસ કરીને ભગવદ્ ગીતાના પહેલા 6 અધ્યાયની અંદર અને 18મા અધ્યાયના 51-52-53 શ્લોકમાં આ પ્રકારના સંન્યાસી શું કરવું જોઈએ દર્શાવેલું છે.
હવે આ પ્રકારનો સંન્યાસ આપણે લઈએ બધી ન પડે આપણા જેવા સંજોગો જીવન અને ઘણા બધા નીતિ નિયમો. અને બીજા પ્રકારના સંન્યાસીની વાત છે કે જેમાં આપણે બધાએ ક્વોલિફાય થવું જોઈએ અને કદાચ આપણે જ્યારે આવીએ તો જાણવું જોઈએ સાથે જે પ્રકારનો સંન્યાસ. બીજા પ્રકારના સંન્યાસમાં શું ત્યાગ કરવાનું છે? કર્મ અને કર્મ. પહેલા શું હતું? કર્તૃત્વ, કર્મ અને કર્મ. બીજા પ્રકારના સંન્યાસમાં શું કર્યું? કર્મ પણ નથી કરવાનું. કર્મ નથી કરતા એટલે કર્મ સ્વાભાવિક રીતે હોય છે. અને પછી ત્રીજો જે સંન્યાસી બતાવે છે એ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયના પહેલા શ્લોકમાં પણ રહેલું છે કે જે કર્મયોગી છે એને ગૌણ અર્થમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં સંન્યાસી કહે છે. કારણ કે એને સર્વ ત્યાગ કરેલો છે કર્મ કર્તૃત્વ છે ને હું પોતે કર્મ કરું એ વાત છે પણ હું નિમિત્ત છું ભગવાન અથવા હું સાક્ષી છું. મારા નિમિત્ત ભાવ છે અથવા સાક્ષી ભાવ છે પરંતુ હું ઈશ્વરની હાજરીમાં ઈશ્વરનું કાર્ય કરું છું તો ધર્મ તરીકે મારું કાર્ય કરું છું અને જે પણ મને પ્રસાદ કે ફળ પ્રાપ્ત થાય એની મારી કોઈ વિશેષ આસક્તિ છે એની પણ એ ભગવાનને કોઈ પ્રસાદ તરીકે સ્વીકાર. એટલે કર્મયોગીની જે ભૂમિકા છે એને શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં એક ગૌણ અર્થમાં સંન્યાસી કહેલો છે. એટલે આપણે એક બહુ જ મહત્વનો ઉપદેશ છે ભગવદ્ ગીતાનો એટલે આપણે એનું ચિંતન કરીએ, આપણે એનું સ્મરણ કરીએ અને બધી જ અવસ્થા યોગ્ય છે. પરંતુ જેમ બીજા અધ્યાયમાં કહ્યું લોકેશબેન વિદ્યા નિષ્ઠા પરાપ્રોક્તા મહિનાના જ્ઞાનયોગ સંખ્યાનું કર્મયોગી વિધાન એ સંન્યાસીને માટે જ્ઞાનયોગ છે એવી રીતે જે કર્મયોગી છે એના માટે એ દ્રષ્ટિએ બહુ નિષ્ઠાપૂર્વક આપણા જીવનમાં કર્મયોગનું અનુષ્ઠાન કરીએ, ગુરુદેવની સેવા કરીએ, ભગવત ભક્તિ કરીએ, આત્મચિંતન કરીએ અને અંતઃકરણની શુદ્ધિ આપણને પ્રાપ્ત થાય. એમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ના હોય, કોઈ પ્રકારનો મળ ના હોય, બધાની આંતરિક શાંતિ અત્યારે બધું જ છે અંતરની શાંતિ થાય વિક્ષેપમાંથી પણ મુક્ત થઈને શાંતિ પ્રાપ્ત થાય અને પછી જ એ શાસ્ત્ર ઉપદેશ છે એનું આપણે ચયન કરી શકીએ. બાકી શ્રવણ થઈ શકે નહીં. શ્રવણ થાય તો પણ સમજાય નહીં અને એ અંતઃકરણથી શ્રવણ કરીએ પછી આપણે જ્યારે બુદ્ધિનો ઉપયોગ કરીને મનન કરીએ અને બુદ્ધિમાં જ્યારે સ્થિર થાય ત્યારે બુદ્ધિને પણ બાજુમાં રાખી અને સતત એની પર આત્મચિંતન કરી અને જે પરોક્ષ જ્ઞાન જે આપણને બધાને પરોક્ષ જ્ઞાન છે પરંતુ એ પરોક્ષ જ્ઞાન આપણા જીવનમાં પરોક્ષ આપણે એનો સ્વતઃ અનુભવ કરી શકીએ. એ જ મહાપુરુષોના જીવનમાંથી ખાસ કરીને સ્વામી મહારાજના જીવનમાંથી આપણે જોવાનું છે. એક માત્ર એનું ચિત્ર જ કેટલું અદભુત છે એટલે અભિપ્સા કહી શકાય, એસ્પિરેશન કહી શકાય એ પ્રગટ થાય. તો આજે આપણે પુણ્યનો વિશ્વદેવી સંન્યાસ જયંતિ છે તો આપણે એમને પ્રાર્થના કરીએ કે સંન્યાસી એટલે વૈરાગ્યનો ભાવ, વિરક્તિનો ભાવ, ત્યાગનો ભાવ આપણા અંતઃકરણમાં પ્રગટ રહે, જીવન દરમિયાન વિદ્યમાન રહે અને પરમ તત્વની પ્રાપ્તિ માટે મોક્ષ એટલે કહેવાય, મુક્તિ કહેવાય. આપણે સૌ આ જન્મની અંદર ક્વોલિફાઈ થઈ શકીએ, ઉત્તીર્ણ થઈ શકીએ એવા ગુરુદેવના અને પરમ પુરુષોત્તમ પરમાત્માના આશીર્વાદ આપણા સૌ પર પ્રાર્થના કરું છું. સાથે સાથે એવું પણ સ્મરણ થાય છે કે જ્યારે આપણે 75 વર્ષની ઉજવણી કરી ત્યારે પહેલો સત્સંગ આ જ સ્થાનમાંથી કર્યો. આ સરસ મજાની કૃષ્ણ ભગવાનની પ્રણયની મૂર્તિ ત્યારે પણ હતી અને સરસ યોગાનું એવું છે કે આજે પણ આ કાર્યક્રમ અહીં થાય છે. એટલે પરિવારના જે પૂર્વજો હોય, પરિવારજનો હોય, નિયલબેન છે, આકાશ છે, પત્ની બહુ સરસ ગાયિકા છે, આપણે નવા આપણા ગાયિકા અને ઉપસ્થિત તમામ ગાયિકાના સાધકો ના જીવનમાં અભિનય, નિશ્રેષ,